સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી ગુજરાતમાં આગ ઓકતી ગરમી અનુભવાશે। ભાવનગર અને કચ્છ સહિત આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી। ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે પહેલો મે થી 4 મે દરમિયાન કચ્છ, પોરબંદર અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વધુ ગરમી અનુભવાશે, જેને પગલે હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ અને આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન થઈ શકે છે। આજથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે। ગુજરાત લોકસભા ચૂંટણીના મતદાનને હવે 6 દિવસ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાત પ્રચાર અર્થે આવી રહ્યા છે। ગઈકાલે કોંગ્રેસના રાહુલ ગાંધીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધી હતી અને આગામી દિવસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં સભા સંબોધી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત આવવાના છે। 2 દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે। હું સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવીશ। પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે મેદાનમાં આવેલ પદ્મિની બા વાળાએ સમાજની સંકલન સમિતિ સામે જ વાંધો ઉપાડ્યો છે। તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે। તેમણે સંકલન સમિતિના સભ્યોને બંગડી પહેરાવવાની વાત કરી હતી। પદ્મિનીબાએ કહ્યું કે જો આંદોલન નિષ્ફળ જશે અને સમાજની આબરૂ જશે તો તેઓ સંકલન સમિતિના 5 સભ્યોને બંગડીઓ પહેરાવશે। હવે ઘર બેઠા જ થશે 51 શક્તિપીઠના દર્શન। અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભક્તોને આ 51 શક્તિપીઠના દર્શન હવે ઘર બેઠા કરવા મળશે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। અંબિકા રથ તૈયાર કરી તેના પ્રચાર પ્રસાર માટે ગામડે ગામડે મોકલવામાં આવ્યો છે, જેમાં ઘર બેઠા જ 51 શક્તિપીઠ દર્શનનો લાભ લઈ શકો છો। રથમાં VR ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને દર્શનનો લાવો આપવામાં આવી રહ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખ જાહેર। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતના કેડરની સીસીની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આગામી મે મહિનાની 11, 13, 14, 16, 17 અને 20 તારીખે 4 શિફ્ટમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। ઉમેદવારો તમામ નવા કોલલેટર તારીખ 8 મે ના રોજથી ડાઉનલોડ કરી શકશે। જણાવી દઈએ કે અગાઉ આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પરિક્રમા રોકવામાં આવી। તિલકવાડાના હંગામી પુલ પર પાણી ફરી વળતા પરિક્રમા કરનારાઓમાં રોષ। નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવતા હજારો પરિક્રમા વાસીઓ અટવાયા હતા। નર્મદા ડેમમાંથી પાણી છોડતા ગતરોજ રાતથી નર્મદા પરિક્રમા રોકવામાં આવી છે। 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તિલકવાડાના હંગામી પુલ પર પાણી ફરી વળ્યા હતા। પરિક્રમા રોકી દેવામાં આવતા પરિક્રમાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નર્મદા માતાની પંચકોશી પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર 7 દિવસ બાકી છે, જેથી પંચકોશી પરિક્રમાના અંતિમ ચરણમાં હજારો ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। અમિત શાહના એડિટેડ વિડીયો મામલે ખુલાસો। અમદાવાદથી 2 યુવકની ધરપકડ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા ઉમેદવાર અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ કરનાર 2 શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। સતીશ વણસોર અને આરબી બારિયાની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક યુવક કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પીએ હોવાનું સામે આવ્યું છે। જો કે મેવાણીએ આ યુવક તેનો પીએ નહીં ભાઈ હોવાનું જણાવ્યું છે। આ અંગે સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિન્હાએ જણાવ્યું હતું કે આ બંને આરોપીઓએ પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયો એડિટ કર્યા હતા। પશુપાલકો માટે સારા સમાચાર। દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે, જેનો લાભ ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલકોને થશે। મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી ₹1નું ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે, જેમાં સાગર ડેરીની અંડરમાં ચાલતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ થાય છે।
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું નજરાણું ઉમેરાશે. દર શનિ રવિ સંસ્કૃતિની વિવિધતામાં એકતાને પ્રદર્શિત કરતા આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ બન્યું છે. દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે. તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કર્યા. રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું કે દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કર્યા છે. પહેલા 10 રૂપિયાની 10 પાણીપુરી આવતી હતી, હવે 20 રૂપિયાની માત્ર 6 પાણીપુરી આવે છે. વધુમાં તેમણે કહ્યું કે 10 રૂપિયાની લિપસ્ટિક અને બંગડીના 20 રૂપિયા થઈ ગયા છે. રૂપાલા અને ધાનાણીને ચૂંટણી પંચની નોટિસ. રાજકોટ લોકસભા સીટના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા લોકસભાના ખર્ચ રજૂ કરવા સૂચના અપાઈ હતી. સૂચના બાદ અપક્ષ દ્વારા પોતાના ખર્ચાઓ રજૂ કરાયા છે, પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ હજી સુધી પોતાના ખર્ચ રજૂ કર્યા નથી. કલેક્ટરે ભાજપ ઉમેદવાર રૂપાલા અને કોંગ્રેસ ઉમેદવાર ધાનાણીને નોટિસ પાઠવી 2 દિવસમાં ખર્ચ રજૂ કરવા સૂચના આપી છે, જેમાં રૂપાલાનો ખર્ચ અંદાજે ₹16 લાખ અને ધાનાણીનો ₹5.5 લાખનો હિસાબ માંગ્યો છે. કોંગ્રેસ મહિલાઓને 8,500 રૂપિયા આપશે. રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના છે. દેશના ગરીબ પરિવારોની યાદી બનાવાશે. દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે. અમે દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ. દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી. પતંજલિની પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ. ઉત્તરાખંડ રાજ્યની લાયસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્ય ફાર્મસી કંપનીની 15 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ખાંસી, બ્લડ પ્રેશર, સુગર, લીવર, ગોઈટર અને આઈ ડ્રોપ્સ માટે વપરાતી 15 દવાઓનું ઉત્પાદન બંધ કરવા સૂચના આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં દિવ્ય ફાર્મસીની દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે. ઓલપાડની રાજકુમાર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી ભીષણ આગ બેકાબુ. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા. સુરતના ઓલપાડના સરસ ગામે આવેલ રાજકુમાર ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની ધરપકડ કરવા પોલીસ આવી. દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વિડીયોના મામલે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ મોકલ્યું છે. પોલીસે તેમને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સિવાય વધુ 5 લોકોને નોટિસ આપવામાં આવશે. આ સમન્સ પર સીએમ રેડ્ડીએ કહ્યું કે અમે ડરતા નથી. શાહ અને પીએમ મોદી દિલ્હી પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે. શાહ અને મોદી હારવાના છે. કોઈ કંઈક પોસ્ટ કરે તો પોલીસ મુખ્યમંત્રીની ધરપકડ કરવા આવી જાય છે. રાહુલના ઠકાઠક, ખટાખટ અને ટકાટક પર પીએમ મોદીનો પ્રહાર. મહારાષ્ટ્રના પુણેમાં એક રાજકીય રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પીએમએ કહ્યું, કોંગ્રેસના રાજકુમારને પૂછો કે ગરીબી કેવી રીતે દૂર થાય છે. તેઓ કહે છે ખટાખટ ખટાખટ. કોંગ્રેસના રાજકુમારને પૂછો કે વિકાસ કેવી રીતે થાય છે, તો તે કહે છે ઠકાઠક ઠકાઠક. કોંગ્રેસના રાજકુમારને પૂછો કે વિકસિત ભારત બનાવવાની કોઈ યોજના છે કે કેમ, અને તે કહે છે ટકાટક ટકાટક. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, સંજુ સેમસન, ઋષભ પંત, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર, કુલદીપ યાદવ, ચહલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. રિઝર્વ ખેલાડીઓમાં રિંકુ, ગિલ, ખલીલ અને અવેશ ખાનનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા. સીએમ કેજરીવાલે ઈડી દ્વારા તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે ઈડી પાસેથી જવાબ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ઈડીએ લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ પર પોતાનો જવાબ આપવો પડશે. કોર્ટે ઈડીને શુક્રવાર સુધી જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.